ચાલો તમારા વતી અમુક સવાલ છે એ ચેટ જીટીપીને પૂછીએ. હલો ચેટ જીટીપી. Hey there, how's it going? ઓકે, Hey સો there. ભારતમાં ન્યુટ્રિશન ડેફિશન્સી છે એ હકીકતમાં છે પોષક તત્વોની કમી છે. બિલકુલ, એ સાચું છે. ભારતમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી એટલે કે પોષક તત્વોની એક ચોક્કસ કમી છે. અને તે વિવિધ પોષક તત્વો જેમ કે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની ઉણપ તરીકે જોવાય છે. ઓકે, અને આ કમીના કારણે ભારતમાં શું શું પ્રોબ્લેમ છે એ થવાના ચાન્સ છે? હા, આ કમીના કારણે કેટલાક હેલ્થ ઇશ્યુઝ થવાની શક્યતા વધે છે. ઉદાહરણ તરીકે બાળકોમાં વૃદ્ધિ સારી રીતે ન થવી, મોટા વયના લોકોમાં કમજોરી કે એનિમિયા અને મહિલાઓમાં પણ પૌષ્ટિકતાના અભાવે પીસીઓએસ જેવા રોગો થવાની શક્યતા વધી શકે છે. ઓકે, અને એવું કહી શકાય કે આવી જો લોંગ ટાઈમ તકલીફ રહી તો ભારતમાં બીજી ઘણી બધી તકલીફો છે એ વધી શકે છે. બિલકુલ, કહી શકાય. જો આવી પોષણની ઉણપ લાંબા ગાળે ચાલુ રહે તો ભારતમાં બીજી પણ ઘણી બધી તકલીફો વધી શકે છે. જેમ કે સમગ્ર આરોગ્ય સિસ્ટમ પર ભાર વધી શકે, લોકોની કાર્યક્ષમતા ઓછી થઈ શકે અને આર્થિક રીતે પણ તે સોસાયટી પર અસર કરી શકે. સો હા, ડેફિનેટલી આવી સમસ્યાઓ લંબા ગાળે બીજી સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. તો એનો મિનિંગ છે કે આની જો ભરપાઈ કરવી હોય, જે પોષક તત્વો બોડીમાં ઘટે છે એ નોર્મલ ફૂડમાંથી અશક્ય છે એ પૂરી કરવી. હા, આમ માનવામાં આવે છે કે જો શરીરમાં પોષક તત્વોની ઉણપ છે તો એ માત્ર નોર્મલ ખોરાકમાંથી પૂરી કરવી કેટલીક વાર મુશ્કેલ બની શકે. ખાસ કરીને અગર ડેફિશિયન્સી વધારે હોય તો ક્યારેક સપ્લિમેન્ટ્સની પણ જરૂર પડે. તો હા, આપણી ડાયટને બેલેન્સ કરવી, જરૂર પડે તો સપ્લિમેન્ટ્સ લેવી એ એક સારું સોલ્યુશન બની શકે. અને એવું થઈ શકે કે જો હું સપ્લિમેન્ટ અને ખોરાકને પ્રોપર મેનેજ કરું તો લાઈફ ટાઈમ ફિટ અને હેલ્ધી રહી શકું. બિલકુલ, એવું સંપૂર્ણ સંભવ છે. જો તમે સચોટ રીતે આપણી ડાયટને મેનેજ કરો, યોગ્ય પોષક તત્વો ખોરાકમાંથી લો અને જો જરૂર પડે તો સપ્લિમેન્ટ્સ પણ લો, તો તમે લાંબા ગાળે ફિટ અને હેલ્ધી રહી શકો છો. એટલે કે આ એક રેગ્યુલર થેન્ક યુ. હેબિટ બની જાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો એનો મિનિંગ છે કે ચેટ જીટીપી પણ એવું કહે છે અને તેનું સાયન્સ પણ એવું કહે છે કે જો મારે લાઈફ ટાઈમ ફિટ અને હેલ્ધી રહેવું છે તો મારા બોડીમાં જે ન્યુટ્રિશન ડેફિશન્સી એ નોર્મલ ખોરાકમાંથી ઇમ્પોસિબલ છે. અને જેની ભરપાઈ કરીએ પણ એ કેમ લેવું, ક્યારે લેવું અને કયું સપ્લિમેન્ટ મારા બોડી માટે સારું છે એની માટે પણ પ્રોપર કોચની જરૂરિયાત છે. જો આપને લાગે છે કે હું મારા રૂટીન અને મારે શું ચેન્જ કરી શકાય એની માટે આપ કોમેન્ટમાં સપ્લિમેન્ટ લખી શકો, અમને આપને ગાઈડ કરશું યા અમારા પ્રોગ્રામમાં છે એ એનરોલ કરી શકો. થેન્ક યુ.